ડોક્ટર અવિનાશ, શું? ચુડેલ, તમારી બેગમાંથી પેલું શું સંભળાયું કે જે સાંભળતા જ તમે મારી માયાજાળમાંથી મુક્ત થઈ ગયા? ડોક્ટર અવિનાશ, એ મારા શપથ હતા. ડોક્ટર બનતી વખતે અમે સોગંદ લઈએ છીએ કે અમે અમારા અંગત જીવન કરતાં પહેલા પેશન્ટનું ભલું વિચારીશું. જે ઈલાજ પેશન્ટ માટે યોગ્ય હશે તે જ કરીશું, અમારો સ્વાર્થ કે નફો ક્યારેય નહીં જોઈએ. ચુડેલ, માણસોના મોઢેથી આવી પરોપકારી વાતો સાંભળીને મને નવાઈ લાગે છે. ડોક્ટર અવિનાશ, જુઓ, જો દુનિયામાં 100માંથી 80 લોકો ખરાબ છે, તો બાકીના 20% સારા લોકોના લીધે જ આ દુનિયા હજી ટકી રહી છે. ચુડેલ, અત્યારે આટલી ઉતાવળમાં ક્યાં જવું છે? ડોક્ટર અવિનાશ, પેલા સુશીલાબેન, જેમને ગર્ભાવસ્થાનો 8મો મહિનો ચાલી રહ્યો છે. તેમને અસહ્ય પીડા થઈ રહી છે. જો હું સમયસર નહીં પહોંચું તો તે દમ તોડી દેશે. તે લોકો આશા રાખીને મારી રાહ જોઈ રહ્યા છે. મહેરબાની કરીને મને જવા દો. ચુડેલ ઊંડા વિચારમાં પડી ગઈ. જેની જાન અત્યારે મારી મુઠ્ઠીમાં છે, એ માણસ હજી પણ બીજાના જીવની ચિંતા કરે છે? તેને લાગ્યું કે આ ડોક્ટરમાં કંઈક તો વાત છે. તેણે ડોક્ટરને પડકારતા કહ્યું, તમે તમારા જીવનું વિચારો, પેશન્ટનું નહીં. જો હું તમને જવા દઉં તો મારી કામવાસનાનું શું? મારી લોહીની ભૂખનું શું? ડોક્ટર અવિનાશ પરિસ્થિતિ પારખી ગયા. તેમણે ડર્યા વગર એક સોદો કર્યો. જો તમે મને અત્યારે અહીંથી જવા દેશો, તો હું વચન આપું છું કે હું રોજ તમારી કામવાસના પૂરી કરવા અહીં આવીશ. ચુડેલ આશ્ચર્યથી, વાહ ડોક્ટર! તમે તો બહુ શોખીન નીકળ્યા. તમારે તો માત્ર આજની રાત જ નહીં, પણ રોજ મારી સાથે મજા કરવી છે. તમે તો બહુ રંગીલા માણસ છો. હું ડોક્ટર અવિનાશ, તમારે જે સમજવું હોય તે સમજો, પણ અત્યારે પેશન્ટનો જીવ બચાવવા સિવાય બીજું કંઈ જ મહત્વનું નથી. હા, હું જૂઠું નહીં બોલું, તમારી સુંદરતાથી હું ચોક્કસ સંજાયેલો છું. હું કોઈ સાધુ કે યોગી નથી, પણ મારો પહેલો ધર્મ પેશન્ટની જાન બચાવવાનો છે. આટલું કહી ડોક્ટર અવિનાશ ઘૂંટણીએ બેસી ગયા અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા. ચુડેલે ડોક્ટરની આંખોમાં જોયું, ત્યાં તેને કોઈ છળકપટ નહીં પણ સાચી નિષ્ઠા દેખાઈ. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોક્ટર ભાગી નહીં જાય, પણ ખરેખર પેશન્ટની સેવા કરવા જ જશે. ચુડેલે ધીમા અને ગંભીર અવાજે કહ્યું, જા ડોક્ટર. ડોટ. મારો વિચાર બદલાય એ પહેલા અહીંથી નીકળી જા. ડોક્ટર અવિનાશે ઘડિયાળમાં જોયું, બહુ મોડું થઈ ગયું છે, કદાચ હવે સમયસર નહીં પહોંચી શકું. પણ જેવો તે એ જગ્યાએથી બહાર નીકળ્યો, તે અચંક જ સુશીલાબેનના ઘરની સામે ઊભો હતો. કદાચ એ ચુડેલે કોઈ શોર્ટકટ બતાવ્યો હતો કે પછી તેની શક્તિથી તેને ત્યાં પહોંચાડ્યો હતો. અંતે, હવે પેલી ચુડેલ પાછી ઝાડ પર ચડીને ડોક્ટર અવિનાશ વિશે વિચારી રહી છે, શું ખરેખર આવા કર્તવ્યનિષ્ઠ માણસો હજી પણ જીવતા હશે? કે પછી મેં કોઈ સપનું જોયું? જંગલની એ ભયાનક જગ્યાએથી બહાર નીકળતા જ ડોક્ટર અવિનાશની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. જે રસ્તો કાપતા કલાકો થતા, તે ચુડેલની રહસ્યમય શક્તિ અથવા શોર્ટકટને કારણે પળભરમાં પૂરો થઈ ગયો હતો. તે અત્યારે સીધા જ સુશીલાબેનના ફળિયામાં ઊભા હતા. ડોક્ટર અવિનાશ મનોમન, ભગવાનનો ઉપકાર. હું સમયસર પહોંચી ગયો. હવે હું સુશીલાબેન અને તેમના બાળકને બચાવી શકીશ. તેમણે જરાય સમય બગાડ્યા વિના ઘરની અંદર દોટ મૂકી. અંદર સુશીલાબેન પીડાથી કણસી રહ્યા હતા. ઘરના સભ્યોના ચહેરા પર નિરાશા હતી, પણ ડોક્ટરને જોતા જ તેમની આંખોમાં આશાનું કિરણ જાગ્યું. ડોક્ટરે તરત જ પોતાની સારવાર શરૂ કરી. ડોક્ટરના કપાળ પર પરસેવો વળી રહ્યો હતો અને તેમના ચહેરા પર સ્પષ્ટ ચિંતા દેખાતી હતી. તેમના મનમાં એક તરફ પેલી ચુડેલ સાથે કરેલો સોદો અને જંગલની એ બિહામણી ઘટનાઓ ઘૂમરાતી હતી, તો બીજી તરફ પેશન્ટને બચાવવાનો મોટો પડકાર હતો. તે મનમાં વિચારી રહ્યા હતા, શું હું આમને બચાવી શકીશ? મારે ગમે તેમ કરીને આ જીવ બચાવવો જ પડશે. કલાકોની ભારે મહેનત અને સંઘર્ષ પછી, ડોક્ટર અવિનાશની મહેનત રંગ લાવી. ઓરડામાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો. સુશીલાબેન અને તેમનું બાળક બંને હવે સુરક્ષિત હતા. ડોક્ટરના ચહેરા પર સંતોષનું સ્મિત આવ્યું. જેવા ડોક્ટર રૂમની બહાર આવ્યા, આખું ગામ ત્યાં ઉમટી પડ્યું હતું. સુશીલાબેન અને બાળકની સલામતીના સમાચાર મળતા જ લોકોની ખુશીનો પાર ન રહ્યો. ગામના લોકો ડોક્ટરની નિષ્ઠા જોઈને ગદગદ થઈ ગયા. ડોક્ટર સાહેબ, તમે તો ભગવાનનું રૂપ છો.
એવા નારા સાથે ગામના ઉત્સાહી યુવાનોએ ડોક્ટર અવિનાશને પોતાના ખભા પર ઉઠાવી લીધા. આખું ગામ તેમનો આભાર માની રહ્યું હતું અને તેમની જય જયકાર કરી રહ્યું હતું. આખી રાતની ખેંચતાણ અને સવારની કપરી સારવાર પછી ડોક્ટર અવિનાશ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ થાકી ગયા હતા. તેમના ચહેરા પરનો થાક વર્તાઈ રહ્યો હતો. તેમણે સરપંચને બોલાવીને કહ્યું, ડોક્ટર અવિનાશ, સરપંચજી, આજે મારી તબિયત થોડી નરમ લાગે છે. રાતનો ઉજાગરો પણ બહુ થયો છે, એટલે આજે હું રજા પર રહીશ. સરપંચે ડોક્ટરનો આભાર માનતા તરત જ કહ્યું, અરે ડોક્ટર સાહેબ, ચોક્કસ. તમે આજે જે કામ કર્યું છે એ બદલ તો અમે તમારા ઋણી છીએ. તમે આરામ કરો, તેની ખૂબ જરૂર છે. ડોક્ટર ઘરે આવ્યા અને પલંગ પર આડા પડ્યા. પણ શરીર થાકેલું હોવા છતાં ઊંઘ આંખોથી વેગળી હતી. જેવી તે આંખો બંધ કરતા, તેમને પેલી બિહામણી અને સુંદર દેખાતી ચુડેલનો ચહેરો દેખાતો. તેના એ શબ્દો અને જંગલનો એ ખતરનાક સોદો તેમના કાનમાં ગુંજ્યા કરતા હતા. અડધો દિવસ તેમણે આરામ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મન અશાંત હતું. સાંજ પડતા ડોક્ટરે તૈયાર થવું પડ્યું, કારણ કે આજે ગામના લોકોએ સાથે મળીને ભવ્ય જમણવાર રાખ્યો હતો. સુશીલાબેન અને બાળકનો જીવ બચાવવાની ખુશીમાં આખું ગામ ભેગું થયું હતું. ડોક્ટર અવિનાશ તૈયાર થઈને ત્યાં પહોંચ્યા. ગામના લોકોના પ્રેમ અને આદર વચ્ચે ડોક્ટરે બધા સાથે બેસીને ભોજન લીધું. લોકો તેમની વાતો કરતા હતા, વખાણ કરતા હતા, પણ ડોક્ટરનું ધ્યાન વારંવાર પેલા જંગલ તરફ જતું હતું. જમીને તે પાછા ઘરે તો આવ્યા, પણ તેમને ખબર હતી કે રાત વધવાની સાથે હવે તેમની અસલી પરીક્ષાનો સમય શરૂ થવાનો છે. ગામમાં જમીને ડોક્ટર અવિનાશ ઘરે પાછા ફરે છે, પણ તેમના મનનો ભાર હજી હળવો થયો નહોતો. તે જેવી જ પોતાના ઘરની અંદર એન્ટ્રી કરે છે, તેમને વાતાવરણમાં એક અજબની સુગંધ અને હવામાં ભારેખમ અહેસાસ થાય છે. ઘરનો ખૂણે ખૂણો શાંત હતો, પણ ડોક્ટરને અનુભવાયું કે કોઈની હાજરી ચોક્કસ છે. તે ડરતા અને કાંપતા પગલે પોતાના બેડરૂમ તરફ ડગલા માંડે છે. જેવો તેમણે બેડરૂમનો દરવાજો ખોલ્યો, તે ત્યાં જ સ્તબ્ધ થઈ ગયા. રૂમમાં ઝાંખો પ્રકાશ હતો. ડોક્ટરના પોતાના જ બેડ પર પેલી સ્ત્રી, એટલે કે ચુડેલ, ખૂબ જ કામુક અને માદક અંદાજમાં સૂતી હતી. તેની સુંદરતા અત્યારે ચરમસીમા પર હતી. તેની કમર અને છાતીનો ભાગ અડધો ખુલ્લો હતો, જે તેની માયાવી સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. તેના ખુલ્લા અને ભીના પગ બેડ પર એવી રીતે ફેલાયેલા હતા કે કોઈ પણ પુરુષનું મન ડોલી જાય. તેના ચહેરા પર એક અજીબ નશો અને આંખોમાં ડોક્ટરને પોતાની તરફ ખેંચવાની ઉત્તેજના હતી. તેના વસ્ત્રો અસ્તવ્યસ્ત હતા, જે તેના શરીરના વળાંકોને વધુ સ્પષ્ટ કરી રહ્યા હતા. ડોક્ટર અવિનાશને સમજાયું કે આ સ્ત્રી માત્ર લોહીની જ તરસ્યા નથી, પણ તેની કામવાસના પણ એટલી જ પ્રબળ છે. તેણે ડોક્ટરને જોઈને ધીમા અને માદક અવાજે પૂછ્યું, કેમ ડોક્ટર, મોડું કેમ કર્યું? હું ક્યારની તમારા વચનની રાહ જોઈ રહી છું. તમે તો બહુ રંગીલા અને શોખીન નીકળ્યા, તો પછી હવે આટલા દૂર કેમ ઊભા છો? ડોક્ટરની નજર તેના આકર્ષક શરીર પરથી હટતી નહોતી. એક તરફ પવિત્ર શપથ હતા અને બીજી તરફ આ રાક્ષસી માયાનું અદ્ભુત અને કામુક રૂપ. રૂમનું તાપમાન જાણે વધી ગયું હતું અને ડોક્ટરના શ્વાસ તેજ થઈ ગયા હતા. થોડો સમય પસાર થયો. રૂમમાં પથરાયેલી પેલી કામુકતા અને ઉત્તેજના હવે ધીરે ધીરે શાંત થઈ રહી હતી. ડોક્ટર અવિનાશ અને પેલી ચુડેલ હવે એક સામાન્ય પરિસ્થિતિમાં હોય તેવું લાગતું હતું. ડોક્ટરના મનમાં સતત એક સવાલ ઘૂમરાતો હતો, જે તેમણે પૂછી જ લીધો. ડોક્ટર અવિનાશ, હું છેલ્લા 1 મહિનાથી આ ગામમાં રહું છું, પણ તમે આ પહેલા ક્યારેય અહીં દેખાયા નથી. તો પછી આજે અચાનક કેમ? ચુડેલના ચહેરા પર એક ભેદી સ્મિત આવ્યું. તેણે ડોક્ટરની આંખોમાં આંખ પરોવીને કહ્યું, ચુડેલ, તમે ધાર્યા કરતાં વધુ હોશિયાર છો ડોક્ટર. પણ એક વાત સમજી લો, હું મારી મરજીથી અહીં નથી આવી. તમે મને બોલાવી છે. ડોક્ટર અવિનાશ ચોંકીને મેં તમને ક્યારે બોલાવ્યા? ચુડેલ, હા, તમે જ. તમારો પેલો સોદો યાદ કરો. તમે પોતે જ વચન આપ્યું હતું કે જો હું તમને જવા દઉં, તો તમે રોજ મારી કામવાસના પૂરી કરશો. તમારા એ શબ્દો જ મારું આમંત્રણ હતું. હવે તમે દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન જતા રહો, હું ત્યાં આવી શકીશ. તમે મને તમારા જીવનમાં કાયમ માટે સ્થાન આપી દીધું છે. આટલું બોલીને ચુડેલે એક અત્યંત ડરામણી અને શૈતાની હસી કાઢી.
તેની એ હસીમાં વિજયનો ગર્વ હતો અને ડોક્ટર માટે એક કાયમી જાળ. ડોક્ટર અવિનાશ સ્તબ્ધ રહી ગયા. તેમને સમજાયું કે જે પેશન્ટને બચાવવા માટે તેમણે સોદો કર્યો હતો, તે સોદાએ તેમને એક એવી શક્તિ સાથે બાંધી દીધા છે જે હવે ક્યારેય તેમનો પીછો નહીં છોડે. હવે તે ગમે ત્યાં જાય, આ ચૂડેલનો પડછાયો તેમની સાથે જ રહેશે. 3-4 મહિનાનો સમય વીતી ગયો છે. દરેક રાતે જ અંધકાર અને એ જ માયાવી રમત. ચૂડેલ પોતાની કામવાસના સંતોષવા ડોક્ટર અવિનાશ પાસે આવે છે, પણ ડોક્ટરની સ્થિરતા હજી અતૂટ છે. દિવસ ઉગીને ડોક્ટર એ જ નિષ્ઠા અને ડિટર્મિનેશન સાથે ગામના લોકોની સેવામાં લાગી જાય છે. તેમના ચહેરા પર નથી થાક, નથી પસ્તાવો કે નથી કોઈ વિચલન. ચૂડેલને મનોમન આ વાત ખૂંચવા લાગે છે, આ માણસ કેવો છે? મારી શક્તિ એવી છે કે કોઈ પણ પુરુષ મારા સ્પર્શ પછી દુનિયા ભૂલી જાય, માત્ર મારો જ ગુલામ બની જાય. તો પછી આ ડોક્ટર કયા માટીના બનેલા છે? એક રાત્રે ચૂડેલથી રહેવાયું નહીં અને તેણે પૂછી જ લીધું. આગળનો ભાગ સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.